પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને જડબાતોડ જવાબ આપવા દેશના પ્રધાનમંત્રીજીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આવેલ આતંકીઓના અડ્ડાઓને ભારતીય સૈનિકોએ નાબૂદ કર્યા હતા. ઓપરેશન સિંદૂરની શૌર્ય ગાથાને આજે સમગ્ર દેશના તમામ નાગરિકો વખાણી રહ્યા છે. ત્યારે આગામી પેઢી પણ ઓપરેશન સિંદૂરની શૌર્ય ગાથાને યાદ કરે તે માટે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા એસએમસી કમિશનરને પત્ર લખી સુરતમાં ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની માંગણી કરવામાં આવી છે. સુરતમાં આવનારી પેઢી દેશના મહત્વના એવા ઓપરેશન સિંદૂર બાબતે જાણે અને સુરતના રોડ રસ્તાઓ પરથી પસાર થતા સુરતના નાગરિકો ઓપરેશન સિંદૂરને જોઈ તેમનામાં દેશ પ્રેમની ભાવના જાગે તથા આવનારી પેઢીના બાળકો પણ ઓપરેશન સિંદૂરની શૌર્ય ગાથાથી પ્રેરણા લે તે માટે સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા એસએમસી કમિશનર શાલિનીબેન અગ્રવાલને પત્ર લખી સુરતના રાંદેર, અડાજણ, મોડાભાગર જેવા વિસ્તારમાં ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની માંગ કરી છે. સુરતમાં કાયમી ધોરણે ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માટે સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાની ગ્રાન્ટ પણ ફાળવવાની તૈયારી બતાવી છે. ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલ એર ડિફેન્સ સિસ્ટમ તથા રાફેલ જેવી પ્રતિકૃતિઓ આ સર્કલ પર મૂકવામાં આવશે અને સમગ્ર દેશમાંથી ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની માંગ પ્રથમ સુરતના સાંસદ દ્વારા કરવામાં આવી છે, જેથી ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર સર્કલ પ્રથમ સુરતમાં બનશે. તો જાણીએ આ બાબતે સંસદ મુકેશભાઈ દલાલ શું કહે છે. જે રીતે ઓપરેશન સિંદૂરની જે સફળતા થઈ છે, જેને લઈ આજે દેશના નાનાથી લઈ મોટા તમામના મોઢા ઉપર આજે દેશ પ્રેમ જોવા મળી રહ્યો છે. ઓપરેશન સિંદૂરની જે જોયા પછી આજે જે લોકોમાં જે દેશ પ્રેમની જે ભાવના જોવા મળી રહી છે, તેને ધ્યાને રાખીને આગામી સમયની પેઢી પણ આ ઓપરેશન સિંદૂરને યાદ રાખે તે માટે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા એસએમસી કમિશનરને ઓપરેશન સિંદૂર સર્કલ સુરતમાં બનાવવાની માંગ કરવામાં આવેલી છે. તો આપણે વિગતવાર જાણીએ કે શું છે માહિતી. ભારત દેશ છેલ્લા 45 વર્ષોથી વધુ સમયથી આતંકવાદનો ભોગ બનતો આવ્યું છે, જેમાં દેશના હજારો નાગરિકો અને જવાનો શહીદ થયા છે. 22મી એપ્રિલના રોજ પહેલગામમાં કાયરતાયુક્ત આતંકવાદી હુમલામાં પણ દેશના 26 નાગરિકો માર્યા ગયા હતા. ત્યારે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે સંકલ્પ કર્યો હતો કે આતંકીઓના આંખાઓને નેસ્ત નાબૂદ કરીને જ રહીશું. તેના પ્રતિસાદમાં પહેલે દિવસે 9 જેટલા આતંકીના અડ્ડાઓનો નેસ્ત નાબૂદ કર્યા અને 100 થી વધુ આતંકીઓને માર્યા ગયા. તેના આતંકીવાદના બચાવમાં પાકિસ્તાનની સેના ઉતરી પડી હતી. એના રિટેલિએશનમાં ભારતીય ફૌજે 13 જેટલા એના હવાઈ અડ્ડાઓને ઉડાવી દીધા હતા. ભારતીય સૈન્યના આ સાહસ અને શૌર્યની જેટલી આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન કેટલાય દેશમાં બનાવેલા શસ્ત્રોનો ઉપયોગ થયો છે, જેવા કે બ્રહ્મોસ્ત્ર, પછી રાફેલ અને એર ડિફેન્સ સિસ્ટમ, એવા ઘણા શસ્ત્રો. ઓપરેશન સિંદૂર અને તેમાં વપરાયેલા શસ્ત્રોની યાદગીરી શહેરીજનોના દિલ દિમાગમાં કાયમ માટે અંકિત થાય તે માટે કારગિલ સર્કલની જેમ જ મેં એક સર્કલ બનાવવાની મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવે અને એ સર્કલમાં આજે શસ્ત્રો વપરાયા જેની પ્રતિકૃતિઓ મૂકવામાં આવે, જેથી આવનારા વર્ષોમાં કાયમ માટે શહેરીજનો અને આવનારી પેઢી આ ઓપરેશન સિંદૂરને યાદ રાખે. જી, આ કેટલા સમયમાં તૈયાર થશે? કેટલા સમયમાં સ્મૃતિઓ આ સર્કલને જોઈ શકશે? મારી તાકીદ એવી છે કે જેમ બને તેમ ઝડપથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને આ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવામાં આવે, જેથી સુરત શહેર સમગ્ર દેશમાં આવું ઓપરેશન સિંદૂર ટ્રાફિક સર્કલ બનાવવાનું પહેલું શહેર બને. આપણે જે આ પ્રેરણા આવેલી છે કે ઓપરેશન સિંદૂર સર્કલ સુરતમાં બનાવવાનું છે, આ કદાચ સમગ્ર દેશમાં પહેલી વાર આ થયેલું છે, તો શું કહેશો? એનો મને આનંદ અને ગૌરવ છે કે દેશના કદાચ હું પહેલો સાંસદ છું કે જેને આ ઓપરેશન સિંદૂર સર્કલ શહેરમાં બનાવવા માટે માંગણી કરી છે.
જે રીતે આપણે મુકેશભાઈ સાથે વાત કરી, તેમણે ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવા માટેની સુરત એસએમસી કમિશનર શ્રીને પત્ર લખીને માંગણી કરેલી છે અને તેઓ દ્વારા આગામી સમયમાં વધુ ઝડપી આ પ્રક્રિયા પૂર્ણ થાય અને ઓપરેશન સિંદૂર સર્કલ જે છે તે સુરતીઓ નિહાળી શકે તે માટેની તેઓ દ્વારા તમામ પ્રકારની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો જે રીતે ઓપરેશન સિંદૂર જે છે તે આવનારી પેઢી પણ આ ઓપરેશન સિંદૂર સર્કલને જોઈને આ દેશનું આ મહત્વનું જે ઓપરેશન સિંદૂર જે હતું તેને જોઈ અને એ પરથી શીખ મેળવે અને તેઓમાં પણ દેશભક્તિની ભાવના જાગે, તેને લઈ આ ઓપરેશન સિંદૂર સર્કલની માંગણી કરવામાં આવેલી છે. તો સાથે જે કહી શકાય છે કે જે સમગ્ર દેશમાં ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની જે માંગણી કરનાર આ સુરત શહેરના પ્રથમ સાંસદ હોય તેવું પણ જણાવવામાં આવેલું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.